આજે ચૈત્ર સુદ 12 છે, સોમવાર છે, તારીખ 30/3/2026 વર્ષ છે. ભાઈ આ તો એમ કહે છે જે કંઈ સુખ જણાય છે તે ભગવાન થકી જણાય છે. બહુ લીટીઓ સરસ કહી. આમાં કહ્યું કે જે ભગવાનનું સુખ અતિશય બુદ્ધિશાળી જાણ્યા બુદ્ધિવાનને જાણ્યામાં આવે તેણે કરીને સારા વિષય ભૂંડા થઈ જાય છે. સંસારમાં પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિમાં જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જણાય. જેટલો ધર્મ એટલું સુખ. ભાઈ જેટલો ધર્મનું પ્રધાનપણું જતકિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને સુખ. પણ આજે નહીં તો ગયા જન્મે અથવા આ જન્મે વૃક્ષ થયો હશે ને ફૂલ કામ લાગ્યા એનો સંબંધ થયો, તો ગાય ભેંસ થયો એનો દૂધ ઠાકોરજીને કામ લાગ્યું એનો સંબંધ થયો. તો જેટલો સમીપપણું તેટલું સુખ વધારે. દૃષ્ટાંત સરસ આપ્યું. આપણે દીવો બળતો હોય તો દીવાની પાસે જઈએ તો પ્રકાશ જણાય, વાંચી શકાય. પણ 15 ફૂટ દૂર જઈએ તો પ્રકાશ તો જણાય, પણ એ પ્રકાશમાં કંઈ વાંચી ન શકાય. વાંચાય ન વાંચાય. પૂર્ણિમાનો ચંદ્ર હોય ને એમાં ઘણા લોકો વાંચી લેતા હોય, પણ બીજના ચંદ્રમાં વંચાય નહીં. તેમ જેટલું એમ કહેવાય છે કે જેટલા ભગવાનના નજીક જઈએ એટલા સુખ્યા થવાય. આ જગતમાં જુઓ, સો જાનબ સતસંગ પ્રભાવ, સો જાનબ સતસંગ લોકૈ વેદહિ ઔરન કાહુ, લોકૈ વેદહિ ઔરન કાહુ, સો જાનબ સત સંગ પ્રભાવ, સો જાનબ. જેટલું ભગવાનથી છેટે જવાય છે એટલું દુઃખ થાય છે. એટલું જ માની લેવાનું. અને સુખ હશે ત્યારે ને. આ જગતમાં સુખ શિવલાલભાઈએ ભાઈ રામદાસને કહ્યું કે મહારાજ રાજી થયા હો તો તમે ભાઈ આત્માનંદ સ્વામીને તો તમારા 13મા દિવસે મને લેડવા આવજો. એને સુખ નહોતું. સતલખ્યો હતો, એ તો 7 લાખનો આસામી હતો. તો એને કેમ પેલું સુખ? 33 વર્ષની જુવાન અવસ્થા, 4 છોકરાનો બાપ છે, છતાં શું કહી દીધું કે સ્વામી રાજી થયા હો તો એવું આપો કે તમારા 13મા દિવસે લેવા આવો. એને કંઈક સુખ માન્યું હશે ને. ભગવાનના સમીપ્યનું મહારાજની સાથે રહેલા છે, એ તો એને સુખ માન્યું હશે. ત્યારે કહ્યું કે આના કરતાં તે અધિક સુખ છે. પર્વતભાઈએ પોતાના છોકરાનો ત્યાગ કરીને મહારાજને મળવા ગયા. તેમાં સુખ હશે ત્યારે હશે ને. પ્રભાશંકર લગ્નનો ગાળો છોડીને ભગવાનની આજ્ઞા પાળવા માટે ત્યાં ગયા. સુખ હશે ત્યારે ગયા હશે ને. જે 18 પરમહંસો ત્યાં ઘર બાર છોડીને ગયા, કંઈક સુખ માન્યું હશે ત્યારે ગયા હશે ને. ત્યારે નહીં તો ક્યાંથી જાય કયો? તો એને સુખ માન્યું હશે ત્યારે કંઈક કર્યું હશે ને. આ સામાન્ય બેન એક ઉમિયાબા જે દુર્લભરામના ઘરથી 21 વર્ષનો હરિકૃષ્ણ ધામમાં ગયો ત્યારે એમાં રાજી થયા, દુઃખી ના થયા. ભગવાનને થાળ જમાડ્યા. એને ખબર હતી આના કરતાં ત્યાં સુખ વધારે છે. માન્યું હશે ત્યારે ગયા હશે ને. કેટલા દાખલાઓ છે એવા તો. કેટલા. નૈનપુરના દેવજીભાઈ છોકરો 20 વર્ષનો ચાલ્યો ગયો તો ઘીનો ઘડો લઈને મહારાજને જમાડવા ગયા, વિધિ પતાવીને. અને ભગત ખેતરમાં ચાલ્યા ગયા કે ગયો તો સારું થયું ને. અને બેનને પૂછ્યું મહારાજે કે સુખ્યા છો ને? તો સુખ્યા હતા ને વિશેષ સુખી થયા. તો કે શું થયું? તો કે હતો છોકરો લગ્ન પરણો ને આ બધું ઉપાધિ હતી, હવે તમારા ધામમાં લઈ ગયા એટલે ઝંઝટ મટી ગઈ ને અમારે. આ સુખ છે. જેટલા કેટલો શબ્દ સરસ વાપ્યો છે. જેટલા ભગવાનની નજીક થવાય છે તેટલું સુખ થાય છે. જેટલું ભજન કરો છો તેટલું જ સુખ થાય છે. ભજન કરનારો કોઈ દિવસ દુઃખી થયો નથી. પણ કરી તો જુએ. મારા માટે કરતા જ નથી તો શું સુખ થાય? હાથમાં માળા જ નથી લેતા. આ દુનિયા આખીની પટલાઈ કરે છે. શ્રીજી મહારાજે એમ કહ્યું. શું કહ્યું? વડોદરાનો દિવાન, દુનિયાભરનું બાબા સાહેબ દુનિયાભરનું શાસન ચલાવે છે. અને નાથ ભક્ત 5 વિશે 100 કરે છે. તે બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી છે. બાબા સાહેબ તો સત્સંગી થયા. બાબાભાઈને એક દિનેશ કરીને ત્યાંનો હતો બીજો એક, બહુ આખી જિંદગી આખી વળો નવડો રહ્યો. તો કહે છે કે દિવાન મૂર્ખ છે અને નાથ ભક્ત બુદ્ધિશાળી છે. તો કે બુદ્ધિશાળી છે એવું કર્યું શું? તો કે મોક્ષ સંબંધી કામ કરી લીધું. મોક્ષ સંબંધી કામ કરી લીધું. અને પહેલાંને ભગવાન મળ્યા, ટીકા નિંદા જ કરી, મારવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે સુધી દીવાને
રાજાનો સયાજરાવનો દીવાન હતો છેલ્લે સુધી, તો એ મૂર્ખ કહેવાય. મહારાજ કહે જેટલું સુખ છે તે ભગવાનની સમીપે રહેવાથી સુખ મળે છે, સુખની પ્રાપ્તિ થશે. અને એવો વિચાર જ એવો કરવો જોઈએ આ શું છે, આ જગતમાં કયા લોચા કાઢી લેવા છે, કયા લોચા, અને કોણ લઈ ગયું, કોણ દાદા ને દાદા લઈને ગયા બધા ખોટી ઉપાધિમાં, માન મતલબા માતે. અને માન તો ત્યાં મળશે મહારાજના થઈને રહેશો તો, બાકી આ લગતમાં શું. આજે લોકો એમ કે લગતમાં નહીં કહેતા કે એમાં મારો ટેકો છે, તો કાલે ટેકો ખેંચવી લેતા વાર લાગે છે લોકોને. અને તમને કોઈ કીધું હોય કે ચિંતા ન કરતા અમે બેઠા છીએ, અમે ઊભા છીએ તમારી પાછળ, તો તમારે શું ધક્કા મારવા ઊભા રહેવાનું? આ જગતમાં ધક્કા મારવા માટે લોકો ઊભા રહે છે, કોઈ કામ કરવા માટે ઊભા રહેતા નથી. એટલે એ સમજી રાખવાનું કે એમાં કાંઈ લાભ ન થાય. જો એમ કે સુખ કયું, તો કે જો ઇન્દ્રનું સુખ અધિક છે, માણસ કરતાં સુખ અધિક છે ને, બૃહસ્પતિનું સુખ નથી અધિક, બ્રહ્માનું સુખ નથી અધિક, વૈકુંઠ બ્રહ્માના કરતાં વૈકુંઠ લોકનું સુખ ત્યાંથી અધિક, ગોલોક નથી અધિક છે. અને તેથી તો ભગવાનના ધામનું સુખ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય સુતિશ જાણીને બીજા 25 સુખ છે તેને બુદ્ધિવાનને તુચ્છ થઈ જાય છે. ગણતરી કરે તો થાય, નહીં તો શું થાય? જેને વિચારણા હોય કે આ જગતમાં સુખ છે, જેને સુખ જ માન્યું છે, એને શું, એને સુખ જ દેખાય છે, જ્યાં જોઈએ તો સુખ જ દેખાય છે. ને મોટા સંતો એક વાત લખી છે ને કે ભાઈ ગોપીઓને કહ્યું કે ભગવાન કૃષ્ણ બહુ બીમાર છે, એના માટે ચરણરજ જોઈએ છે. તો નારદજીને ભગવાન મળ્યા હશે અને કીધું કે ભાઈ એક પ્રશ્ન છે, તો પ્રશ્ન પછી પૂછો. મારે શરીરે પેટમાં બહુ પીડા થાય છે, તો મારે શું ઔષધ કરું? તો કે ઔષધમાં એક છે ભક્તની ચરણરજ જોઈએ. તો ઉપડ્યા, ઘણાને પૂછ્યું કે ચરણરજ આપો, પ્રભુને પેટ દુખે છે. તો કે લઈ જાઓ જેટલી જોઈ લે. તો કે એમાં એવું છે કે ભગવાનને ચરણરજ તમે તમારા પગની રેતી ભગવાન માટે પડશે એટલે તમારે નરકની પ્રાપ્તિ થશે. તો એવો ધંધો અમારે ક્યાં કરવાની જરૂર છે? એને ઊભા કરવાને અમે નરકમાં પડવાનું? કોઈ ના આપે. ગોપી પાસે ગઈ, ગોપીઓને કહ્યું ભગવાન બીમાર છે, ચરણરજ જોઈએ. તો કે લઈ જાઓ ને, પણ જેટલી જોઈએ તો ટોકર ભરીને લઈ જાઓ ને. તો કે એમાં એવું છે કે લઈ તો જશું પણ તમારા નરકમાં, અરે અમને એક નરક નહીં, ભગવાન કૃષ્ણ મારા સાજા થતા હો તો 7 નરક અમને મંજૂર છે. કેમ? એને ખબર હતી કે આમાં દુઃખ છે જ નહીં. એ સમજતી હતી કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી, જાણી રહે જેની સ્મૃતિ સાંભળ્યાની સાથે. ભગવાનને ભજ્યાથી અત્યાર સુધી કોણ દુઃખી થયો છે? હા, કોને દુઃખી થયો છે? એવું છે. અત્યારે એક ભાઈની સંતાન હતા, નારદજી ત્યાંથી નીકળ્યા, નારદજીના ચેલા હતા. નારદજીને કહ્યું કે ગુરુ મહારાજ આપ તો સ્વતંત્ર છો, લોક વિદેશમાં દરેક જગ્યાએ વિચરણ કરો છો, અમે નિસંતાન છીએ, તો અમારું જરા પૂછજો ને ભગવાનને કે અમને બાળક થશે કે નહીં થાય. તો કે સારું. નારદજી વૈકુંઠમાં ગયા, ભગવાનને પૂછ્યું કે ભાઈ આ નિસંતાન છે, મારા શિષ્ય છે, એને સંતાન થશે કે નહીં થાય? ભગવાન કે એમાં એવું છે, અત્યારે મારું માથું ચડ્યું છે, તું વધારે ચડાવીશ ને, કોઈનું કાળજું હોય ને, કાળજું એ લેતો તો ઘસીને લગાડીને તો કાળજું મટી જાય, આ માથું મટી જાય. કાળજું, હવે કાળજું તો હૃદયમાં હોય ને, કે વાંદરા જેવું છે કે ઝાડ ઉપર મૂકી દીધું એવું કહેવાનું છે મગરને. તો કે કાળજું લેતો. નારદજી કે ઉપડ્યા બધી જગ્યાએ, ભાઈ ભગવાનનું માથું દુખે છે, કોઈ કાળજું આપો, કોઈ કાળજું આપો, કોઈ કાળજું ના આપ્યું. એક સંતની પાસે ગયા, સંતને કહ્યું, એ સંત છે ને ફરતા ફરતા નીકળેલા અને એમ કહ્યું કે જે એક રોટી ભૂખ્યા હતા, એક રોટી દેંગા उसको 1 लड़का दूंगा, 1 रोटी देंगा उसको 1 लड़का दूंगा, 2 रोटी देंगे 2 लड़का दूंगा, 3 रोटी देंगे 3 लड़का दूंगा, 4 रोटी देंगे ને 4 લડકા દઉંગા. પહેલાં રોટી બધું ભૂખ્યા હોય તો માંગણી કરે, એ તો કંઈ એવું થાય નહીં.
ને 4 રોટી આપી દીધી. સમય જતાં હવે આ કાળજાની જરૂર પડી ત્યારે નારદજી દોડ્યા. નારદજી કે કોઈ કાળજું? મહાત્માજી કે લઈ જાઓ. પણ કાળજું એમ ના નીકળે, તમારે મરવું પડે. તો બેતાર છે, ભગવાનને માટે મરવું પડે તો દુનિયામાં કરવાનું શું છે? ત્યારે લોકો પત્ની માટે મરે છે, સંતાનો માટે મરે છે, ઘર સંસાર માટે મરે છે. મારે તો ભગવાન માટે મરવાનું થશે, હું ખુશી છું. અને પેટ છાતી ચીરીને કાળજું આપી દીધું. ભગવાનને લઈ ગયો. ઘણા વર્ષો વીતી ગયા. નારદજી ત્યાંથી પ્રસાદ થયા. પહેલાં ત્યાં ગયા ત્યારે છોકરા રમતા હતા તાર ટેટા જેવા. નારદજી કે આ શું થયું? આ થયું શું? તો કે આ ભગવાનની કૃપા થઈ ગઈ. નારદજી કે મેં જ્યારે ભગવાનને પૂછ્યું ત્યારે તેને એમ કીધું કે એને સંતાન છે જ નહીં, એને 7 જન્મ સુધી સંતાન નથી, અને આ ટેટા ક્યાંથી રખડે છે? ત્યારે કે છોડવું નહીં હવે ભગવાનની પાસે જઈને. ભગવાનને કહ્યું તમે આવો અન્યાય ના કરો, જે કહેવું હોય ચોખ્ખું કહો. શું ભગવાન કે શું ચોખ્ખું કહું? હવે તમે પહેલાં મને કીધું કે 7 જન્મ સુધી એના છોકરા નથી, અને આ 3-4 ટેટા રખડ્યા છે એ ક્યાંથી આવ્યા? ત્યારે તો કે મેં નથી આપ્યા. તો તમારા સિવાય બીજું કોઈ આપનારું કોણ છે? નારદજી એમાં એવું હોય, જે કાળજા આપે ને એ છોકરા આપે. એટલે મેં તમને કાળજાનું કહ્યું ત્યારે તમારું કાળજું નહોતું, ત્યારે તમારે રખડવા જવાની છે જરૂર હતી, તો તમારે કાઢીને આપી દેવું હતું ને. હા મહારાજ, એ તો ના થયું. ના થયું ત્યારે સંતે જેને કાળજું આપ્યું એને જ એને છોકરા આપ્યા છે. કાળજું આપવાની તૈયારી હોય, કંઈક સુખ માન્યું હશે ને ત્યારે એને છોકરા તો બરાબર કંઈક તો સુખ માન્યું હશે ને એને, કે ભગવાન અધિક સુખ છે, આ જગતના સુખ કરતાં ભગવાનમાં સુખ વધારે છે, માન્યું હશે ત્યારે ને. અને મહારાજ કે આ વાત બુદ્ધિમાનને સમજાય, તે સિવાયના લોકોને આ વાત સમજાય એવી નથી. જેના બુદ્ધો જ નથી ને શું વાત છે? બુદ્ધિ એટલે શું? કે બુદ્ધિ હોય કે આ છોડીને જવું પડશે. આ રાચ રચેલું છોકરી મારા છોકરા મારું કયું કરે છે, મારી પત્ની મારું કયું કરે છે, આ બધી વાત સાચી, પણ એક દિવસ મૂકીને જવું પડશે ભાઈ, મારી સાથે નહીં આવે. એના કરતાં હેત ઓછું કરો, માપે રાખો, જરૂરિયાત પૂરતું હેત રાખો. મેં ઓલે દાદાની વાત નહીં કરી કે દાદાને છોકરા ઊભા હતા અને સંતે પૂછ્યું કે દાદા મોટો બંગલો બનાવ્યો છે, 5 કરોડનો, આસક્તિ ન રહી જાય, અને આ છોકરા સેવા કરે છે એમાં આસક્તિ ન રહી જાય. તો દાદા શું બોલ્યા? શું સ્વામી ધનેરામાં આસક્તિ રહે? ઘઉંમાં ધનેરા પડે, બાજરીમાં ધનેરા પડે, એ લોકો સંઘરી રાખે, એ તો સાફ કરીને ફેંકી દે સ્વામીજી. તેમાં તો ધનેરા જેવા છે, આમાં શું પ્રીતિ કરું? લે એટલે સાધુ કે બાપા હરખું બોલો, હજી સેવા તમારી બાકી છે. એ સેવા આપે? સેવા તો ભગવાને નક્કી કરેલી હશે, એમાં આ નથી શું સેવા મળે? આવું છે? આવું ઉદાસ પણ છોકરાને સામે એમ કહેવાય? આ હું સેવા આપે? આ તો ધનેરા જેવા છે. ધોકા લઈ ફરી વળે છોકરાઓ. વળી સંસ્કાર છોકરામાં નાખ્યા હોય તો થાય ભાઈ. મહારાજ કે બુદ્ધિમાનને આ વાત સમજાય, તે સિવાય સમજાય નહીં. કેમ? તો કે ભગવાને બ્રહ્માદિક જેવા જે દેવો છે તે કેવા છે? તો કે તો ભગવાનની પાસે ઠીકરું લઈને માગી ખાય એવા છે, સંતાલાના રાંકા જેવા છે. તો એને ભગવાને બ્રહ્મધામ આપ્યું છે, ઇન્દ્રલોક આપ્યું છે, એને પણ આવી સુવિધા કરી આપી છે. પુરુષોત્તમ નારાયણની કેવી સુવિધા હશે? આટલી સુવિધા તો એને કરી આપી. આગળ આવી ગયું ને કે જેને પોતાના દાસીઓને જે રાજાએ મોટા બંગલા બનાવી આપ્યા હોય, મોટા બંગલા બનાવી આવ્યા હોય, તો રાજાની સમૃદ્ધિ કેવી હશે? આ સૌજીભાઈ થોડે ક્યાંય કીધું કે મેં 2,500 બંગલાઓ દાન કર્યું, આટલી ગાડી દાન કર્યું. તો દાન કર્યું ભાઈ, એની પાસે કેટલું હશે ત્યારે દાન કર્યું? એટલું તો લોકોને સમજાય કે ના સમજાય? એ ભીખ માગતો હોય તો દાન કરવા જાય, તારે એની પાસે સુખ કેટલું હશે એ વિચાર. બાળને કોઈ ઠીકરો લઈને માગવા આવ્યો હોય તને જેવું છે ને ભગવાનના ધામનું સુખ, તો બાળને વિચાર કરીએ ત્યારે જે બીજા સુખ તે ઉદાસ થઈ જવા એમ થાય છે. આ દેહ મૂકીને ભગવાનના ધામમાં ક્યારે જવા? એવું થતું જ નથી. થાય છે? આ દેહ છોડી જઈને ભગવાનના ધામમાં જઈએ એવું થાય છે કે નહીં થતું? અરે શું થતું હશે? થાય બીજું બધું ઘણું થાય છે. અરે છેલ્લે બીમાર પડે તો લોકો રાડી કરે છે, એ બચાવી લેજો, મને બચાવી લેજો, મને બચાવી લેજો. બાપા હું ઊભો થવું કરો.
રામવા ગયા હતા, રામવા. આ ધીરુભાઈ અંબાણી છેલ્લી અવસ્થા હતી, આટલા મોટા કહેવાય ને. પછી ડૉક્ટરો બધા આવ્યા. ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ જેટલો ખર્ચ થાય એટલો કરવા તૈયાર છું, મને એકવાર ઊભો કરો, કરોડો રૂપિયા તમને આપું, પણ મને એકવાર ઊભો કરો. ડૉક્ટર કે પતી છે, એ નહીં થઈ શકે. અરે ડૉક્ટર, મોં માગ્યા પૈસા આપું, પણ મોં માગ્યા પૈસા આપું, પણ જીવન તો અમે ના આપી શકીએ ને. જીવન તો કોણ આપે? ભગવાન આપે. તે પૈસા મોં માગ્યા આપવાથી જીવન મળે છે? નથી મળતું. એ બુદ્ધિશાળીને ખબર પડે કે આ આપણે મળે એવું નથી. જે ભગવાને નક્કી કરી લે તે પર. રામવા ગામે અમે ગયા હતા. રામવા ગામ વાગડ પ્રદેશમાં છે. જોયું ભાઈ રામવા ગામ? રામવા ગામે ગયેલા. એક દોહો બહુ પૈસાદાર માણસ, સંતાન કોઈ નહીં, દોષી બે જ. તે પ્રેમપ્રકાશ સ્વામી ને નિર્મલદાસ સ્વામી ને બધા બેઠા હતા કે ચાલો ને દોહાને મળીએ. ત્યારે દોહાને મળીએ અને કંઈક ધર્માદામાં આટલી બધી સંપત્તિને દોહો બીમાર ખાટલે પડેલો. એ સંતો કે ભા, તો કે હા, થોડું ઠાકોરજીને અર્પણ કરો. ભગવાન શું કહે? સ્વામી જે કોઈ અર્પણ કરો, ઊભા કરો મને અહીંયાથી. હવે એની ઉંમર 90 વર્ષની હતી. ઊભો થાય? કેવી રીતે ઊભો થાય? ખાટલા વસત પથારી આજ જાય કાલે જાય એવું હતું. તો કે મને તમે 10 વર્ષનું જીવન આપો, તમે જે કોઈ 90 વર્ષ અને 100 વર્ષ જીવન. સંતો કે દાદા એ આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. ના, મને જીવન આપો. તમે કયો એ આપું, અડધી સંપત્તિ આપી દઉં, તમે જીવન આપો. સંતો કે ચાલો આમાં નહીં વરે કાંઈ. એ ગામને પાદરે ગયા ને પોંક પડી ગયા. બોલો શું કરી ગયા? પડ્યું તું શું કરી ગયા? ઉપજોગ કરી ગયા. હા, એ પાંડુચેરીવાળા કહેતા ને, બુદ્ધે કીધું ને, પૈસો છે તો ઉપયોગ કરો, પૈસાનો સદવ્યય કરો, દુર્વ્યય ના કરો. તમારી પાસે પૈસો છે એનો સદવ્યય કરો, ધર્માદા કરો, ઠાકોરજીના મંદિરમાં જમાડો, બ્રાહ્મણોને જમાડો, ગાયોને ઘાસ નાખો, કૂતરાને રોટલા નાખો, પક્ષીને ચણ નાખો. તમારી પાસે જો છે તો એનો સદુપયોગ કરો. સારા મંદિરો બનાવી આપો, મંદિરો સારા બને. સારી કોઈ જગ્યાએ હોસ્પિટલો થતી હોય, કંઈક થતું હોય તેમાં મદદરૂપ થાઓ ભાઈ. હા, તો તમારી સ્કૂલો બંધાતી હોય તો સ્કૂલોમાં યોગદાન આપો, કે આમાં થોડું આપવા જેવું છે. તો મહારાજ કે આ પંચવિષય છે એ તુચ્છ થાય નહીં તો તુચ્છ ના થાય. અહીંયામાં રાખજો ને આ વાત. મહારાજ કે આ મેં વાત કરી છે બુદ્ધિશાળીને સમજાય ને. બે બુદ્ધિશાળીઓ એમ વિચારે કે આ ક્યારથી આ છે દેહ છોડીને ભગવાનના ધામ જ અવિનાશ અતિ અવધિ સુખને પામીએ. અને પંચવિષયમાંથી વૃત્તિ ચોટી હોય તો ઉખડી જાય છે. આવું છે. ખેંચા લેસ માત્ર પ્રયાસ પડે નહીં. અને એવા માણસને જેને આવી બુદ્ધિ છે તેને આ દેહ છોડીને ભગવાનના ધામમાં જવાનો જરાય પ્રયાસ પડે નહીં. મીણબા કરિયાણાના